સુરતમાં વિજ્ઞાન જાથાનો વિરોધ કરવામાં આવ્યો। જયંત પંડ્યાના પોસ્ટર સાથે સુરત જિલ્લા એસપી કચેરી ખાતે વિરોધ કરાયો છે। ફુલવડના ગોપાલ ઉસળના ઘરે જયંત પંડ્યા 26 જુલાઈના રોજ પોલીસ લઈને ગયા હતા। મહિલાને દોરા ધાગા કરી પરિવારથી દૂર કરવાના આક્ષેપ સાથે ઉમેશ ઉસળ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। એક મહિલાએ ઉમેશ પાસેથી દોરા ધાગા કરાવ્યા હોવાથી તેમણે ઘર છોડ્યું હોવાના આક્ષેપ ઉમેશ ઉસળ પર કર્યો હતો। મહિલાનું નામ આવતા ઉમેશને સાથે રાખીને મહિલાએ જયંત પંડ્યા વિશે એસપીને રજૂઆત કરી। સાસરિયાના ત્રાસથી મહિલાએ ઘર છોડ્યું હોવાનું જણાવ્યું। જયંત પંડ્યાએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી યુવકને હેરાન પરેશાન કર્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે। મારી ઘરે ઓપેરા પ્રિન્સમાં જયંત પંડ્યા આવ્યા હતા। રાતે 26 જુલાઈ 2025ના દિવસે રાતે 10:30 વાગે મારી ઘરે આવ્યા હતા। 20-25 જણાની ટીમ લઈને આવ્યો હતો અને સાથે 3-4 પોલીસવાળા હતા કામરેજ પોલીસ સ્ટેશનના અને મારી અટકાયત કરી હતી। મેં એની પાસે લેખિતમાં ઓર્ડર માંગ્યો કે ભાઈ મારો ગુનો શું છે, મને બોલવાનો મોકો જ ન આપ્યો અને દબાણથી મને પરાયણે પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં મને દબાણ કર્યું કે તમારા વિરુદ્ધની હું એફઆઈઆર ફાડું છું, હું જેમ કહું એમ તું મને લખી આપ તો હું એફઆઈઆર નહીં ફાડવું, નકર હું એફઆઈઆર ફાડી નાખીશ। એ જેમ બોલતા ગયા મારી પાસે લખાવતા ગયા અને મારી સાઇન કરાવીને મારી પાસે ખોટે ખોટું દબાણ કરીને સોગંદનામું લખાવરાયું હતું। હું મારા સાસરીના ત્રાસથી અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘરેથી નીકળી છું અને ઘરેથી નીકળી ત્યારે મેં ખોટું બોલીને નીકળી હતી કે હું કોઈ સંસ્થામાં રહું છું અને સંસ્થા મારું પૂરું પાડે છે કે એટલું બોલી હતી, એટલે ખોટું બોલી હતી કે મને કોઈ પાછળથી હેરાન ના કરે એટલે। અને હું અહીંયા સુરત રહું છું એકલી ઓપેરા પ્રિન્સમાં અને એમાં હું રહું છું, એમાં મને ઘરેથી જોડ્યું એમાં કોઈ ગોપાલભાઈનો હાથ નથી। મારા સાસરી પક્ષવાળા ખોટું ગોપાલભાઈ ઉપર આરોપ નાખે છે। હું મારી મરજીથી ઘરેથી નીકળી હતી અને ગોપાલભાઈ મારા પાડોશી છે અને પાડોશીની નાતે એને મને હેલ્પ કરી હતી મારી છોકરીઓની સર્ટી લેવા માટે બરોડાથી અને ખોટા। ત્યાર પછી 26 તારીખના રોજ મારા જેઠ અને મારા હસબન્ડ બે ઘરે આવેલા જયંત પંડ્યાને લઈને અને મને માનસિક ટોર્ચર કરે એવી રીતના વાતો કરી ગયા અને એમને જોઈ અને મારા હસબન્ડને જોઈને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ, ડરી ગઈ હતી અને ધ્રુજી ગઈ હતી કારણ કે જે મારા હસબન્ડ માનસિક ટોર્ચર અને મને ત્યાં અત્યાચાર કરતા એ મારી દીકરીઓને બંનેને યાદ આવી ગયું।